હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ વ્લોગમાં. તો આપણે વ્લોગનું પાછું ચાલુ કરી દીધું છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી હતી 80% પ્લસ જેવાના યશ હતા અને અમુકના હતા નકારા. તો એને કે ભાઈ મારા પોતાના મારું ચડતું પાનું નથી જોઈએ કે તમે નહીં જોવો મને કંઈ ફેર નહીં પડી, એ બધું સાઈડમાં રાખી હતી. આપણે વ્લોગનું પાછું ચાલુ કરી દીધું છે. નવો સપોર્ટ કરતા રહેજો. પહેલાં જેમ સપોર્ટ કરતા હતા એમ અત્યારે પણ સપોર્ટ કરતા રહેજો. આપણે ચાલુ કરી દીધું છે. અત્યારે વાગી ગયા છે 11:30. ઉઠવામાં થઈ ગયું છે પહેલાંની જેમ લેટ. નાઈ ધોઈને બંડી ચંડી બનીને ઓલો કંઈક ઘોડાવાળો કંપની આવે એનો શર્ટ પહેરી લીધો ને આ કંઈક ઘડિયાળ કહેવાય મનામાં કંઈ જાજી ટપો નથી પડતી કંઈ જાજી લઈ. નાસ્તો બાસ્તો બની ગયો હોય. આપણો ચા નાસ્તો આવી ગયો એ કરી નાખી ચા નાસ્તો. તમે જોતા રહ્યો. બધા એમ કહેતા છો 11:30 ચા નાસ્તો. હા, આપણે ઉઠી ગમે ત્યારે એટલે ગમે ત્યારે આપણી ચા ભાખરી આવે. ચા નાસ્તો થઈ ગયો હોય. જવું છે એમાં બહાર ને પણ આ બાકાજી બોલાવે એનું શું કરવું હવે. આપણા કપડાં પલળી જાય આવે ધીમો ધીમો આવે આમ ઝીણા ઝીણા છાંટા આવે છે. બાકાજી બોલાવે પલારી નાખશે કપડા એવું લાગે છે. કંઈક કરી હાલો ને નવા જૂનું નીકળી જાય. આ અત્યારે હાવ રહી ગયો છે. આપણી એપલની ગાડીવાળી કાઢી જેવું તેવું તો વાપરતા જ નથી, બ્રાન્ડની જ વસ્તુ વાપરી. ગાડી કાઢી લે બહાર પછી જાય રહી ગયો છે હાવ. એ તો એમને માયલી જાય છે. ઓટોમેટિક સિસ્ટમ મારી છે ગાડી. જો ગાડી એ સિસ્ટમ મારી હમણાં બીજો ગેર પાડી દઈએ રીત રીત હાઈલા રાખશે. જો હે ના આવી ગાડી રાખવાની એપલ વાળી. એમાં મોટી દુર્ઘટના થઈ ગઈ છે. રસ્તો ખોદી નાખ્યો. ઓલું આપણે કહેતા હતા ને બનાવતા નહોતા ચાલુ કરી દીધું. આપણો વ્લોગ એટલે એને જોઈ લીધો ને કે વિકાસ નથી થતો રસ્તાનો, કરી નાખ્યો એને વિકાસ. અહીંથી આમ ફરી ફરીને જવાનું. જોઈ લ્યો જેસીબી પડ્યું છે ત્યાં. મિત્રો દુકાન આવી ગયા છે ઉપર હાઈલા જાય. અહીંયા વરસાદમાં થોડીક બાકાજી બોલી ગઈ નાની નાની. શું કહેવાય આમાં સન્ડે શોપિંગ મોલ ભરાણો જોવો તો 20 રૂપિયા કિલો લેવા હોય પહોંચી જાજો. દ્વારકાધીશ બંધ કરી દો ને ગામમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક સેટ. દ્વારકાધીશ મિત્રો વાગવામાં આવ્યા છે 1:30. હવે રોટલા ભૂકા થઈ ગયા છે. ટિફિન લેતા આવીએ આપણે. આપણી જ્યુપિટર કાઢી ગાડી આપણી આમ પડી છે એ લઈ જવાય એમ નથી, કારણ કે એકચ્યુઅલીમાં ગારો બહુ જાજો છે એટલે આપણને ઉડે આપણા કપડાં ખરાબ થાય એ આપણને ન મેળાવે. આપણે ટિફિન લઈ આવી આમાં મજા આવે. એક આઈથે આકવી ને હકાય, ઓલી એક આઈથે ના. જાને કેમ કરવાનું આમ કઈ નામ ચાલુ કહીને અહીંથી આમ વયું જવાનું ડાયરેક્ટ સીધું. લઈ નાખી ઘર આવી ગયું છે. હિરડ પહેરી છે. હિરડ ગુજરાતીમાં કહું તો હિરડ, ઇંગ્લિશમાં નથી આવડતું. ટિફિન લઈ લીધું છે આપણે. જમવામાં બાકાજી બોલાવી દે હું છે ભાઈ બોલાવવા બાકાજી બોલાવવા મૂલમાં છાઈસ લેવા. છાઈસ લઈ લીધીશ હોલમાં. પદ્માશ્રી આવી ગયા બાઇટિંગ દેવા. ચા બનાવે એક નંબર. હાલો મિત્રો જમી લઈ. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा. ચાલુ હોય ને તો જ જમવાની મજા આવે, બાકી એને જમવાની મજા ના આવે. ભલે ના આવે. જમવામાં છે આ બટેટાનું શાક છે અને આ કંઈક શેનું છે ખાવાનું છે. ટૂંકમાં ખાઈ લેવાનું, જોવાનું નહીં શેનું શાક ઓલું શાક ખાઈ લેવાનું. 1 hour later. સારી હોટલો એક જ નામ આ કોમ્પ્લેક્સમાં એ આપણા બાજુ દ્વારકાધીશની જઈ દ્વારકાધીશ એડ્રેસ હું આપણી દુકાનનું કહી દઉં. જુનાગઢ તેલી હોસ્પિટલની સામે. આ પેલી હોસ્પિટલ હે ને એની એક્ઝેક્ટ સામે. ચા બધાને ડિસ્કાઉન્ટમાં આપશો ને? હા 10 રૂપિયામાં છે ને? હા. દામ કરતા હાવ સસ્તું. 3 hours later. મિત્રો વાગી ગયા છે 5 ને 6. આપણે જમીન હુઈ ગયા હતા તમે જોયો કો. અને આપણા જો મારા જેવો સેમ શર્ટ પહેરીને આવ્યો છે. આવું ના લેવો ભાઈ, આવું ના. જો અમે બે સેમ છે. બાકી આ ભાઈ ગેમ રમે ગયા આપણા જેવો સેમ શર્ટ પહેરીને આવ્યા છે. બદલી જાય ભાઈ. બે ભાઈઓ નીકળી ગયા દુધિયા પહેરી.
જો બે દૂધિયા પેન નીકળી ગયા નાના ઉપાડ્યું હું મારો ભાઈબંધ નીકળાય પગ માથે પગ ચડાવે ઘોડો ઉઠી ગયો અલા ઉઠી ગયો નહીં સોરી ઉડી ગયો ચાલુ થઈ ગયો હે સોરી માલી પા ધોરાજીની બજારમાં ધીમો બાગડતા હે ને આયલો જાતો હોય ઠાકરે લઈ લ્યો મોટા ભાઈ બીજું કયું ઓલો હું મારો ભાઈબંધ આવી ગયા આ મારો ભાઈબંધ આ હું ના મારો ભાઈબંધ અહીં ઠાકર આ મારો ભાઈબંધ જય દ્વારકાધીશ ચા પાવ કાચમાં क्या सीन है वाह क्या सीन है વારો આમ હું કેવાય હામો કરવાનો હતો આ જેતપુર રોડ બાકી હે મોહિનભાઈ રહીશ આપણા ભાઈબંધ મળી ગયા આપણને જાય છે વાળ કપાવવા હિમાંશુભાઈ નો વાળ કપાવવા મેં કીધું હાલો કાપી નાખી હે बाकाजी की बोला दी थी बंडी संडे बने क्या क्या કેવું કામ તમને કેવું ફીલ થાય છે તમે એક્ચ્યુઅલી માં વાળ કપાવ્યા કપાવી લીધા ને પછી એમ થાય હા નતા કપાવા એસટી આવ્યો સલામત સવારી એસટી અમારી ખાડામાં પડે જવાબદારી તમારી એસટી હો ભાઈ હાથમાં વાર છે દુકાન ગધાવી લીધી આજે છે રવિવાર જો દુકાન એક હોય ને આ બહુ પ્રોબ્લેમ હા શર્ટ પહેરીને ગમતો હોય લઈ લીધો હોય એમ સાઈઝ એકટાણે પહેરે ને આને બહુ તકલીફ આને આરે ઓચિંદાન પહેરો અમે સાઈઝ નથી પહેરો આને એમ સાઈઝ થાય ને તાની એલ સાઈઝ નો પહેરે ઉભારી મિત્રો આમાં દેખાતું કઈ છે નહીં મિત્ર એક છાલતી છે આપું ચંપલ તૂટી ગઈ ચાલો ઉભારી ચંપલ તૂટી ગઈ હું નહીં બોલું વાળ હરખા આપણી ચંપલ લેવા આવી ગઈ ચંપલ ની દુકાનમાં ચંપલ બહાર કાઢવા ઓકે હાલો આય બે ડિસ્કાઉન્ટ હાલો મિત્રો બૂટમાં 20 થી 40% ડિસ્કાઉન્ટ કોંગ્રેચ્યુલેશન કહી દયો લઈ લીધું છો આવ નાના મોટી બાકાજી કે તમે ચાલુ રાખતા હોય નબળું નથી પહેરતા જો હું કેના પહેરું છું જો 8:01 p.m. જમાઈ ગયું ઘરે આવી ગયા જમાઈ કરીને બધું થઈ ગયું હવે આપણે ધોરાજી બાજુ આટો મારવા જાય ફરતા આવી ધોરાજી કારણ કે ગામમાં આપણે બેતા નથી એકચ્યુઅલીમાં ઓલી ડિજિટલ ભણવાની જાજી હોય છે આપણે માનવભાઈ લેવા આવ્યા છે ગાડી નંબર પ્લેટ વિનાની હાલે વન વે હાલે નંબર પ્લેટ વિનાની જ આપણી ગાડીઓ હાલે મંદિર આવી ગયા છે આપણે દર્શન કરવા શ્રીફળ વધારવા સોરી બે કરવા બરોબર ને આજે છે રવિવાર દર્શન કરી નાખીએ મિત્રો શ્રીફળ એવું ફાઈટો ઈ ખમકારા કરે ને તો જ હા જો ખમકારા કરાવે મારી મેલડીઓ બાપ આપણા ધોરાજી આવી ગયા છે સુજલભાઈ ના દાંડિયા ક્લાસ છે આપણો ભાઈ જ છે રમે તમે તાકાત કરો આવતા વર્ષે હવે 5 દિવસ જ નામ બોલી દે આઈડી નું ઇન્સ્ટાગ્રામ ની કિલો 17 કિંગ્સ દાંડિયા એકેડમી રમે એટલે ફાડી નાખે તમારે જોવું પડે જો ત્યાં ચાલુ જ છે 20 minutes later. મિત્રો આપણે સુજલભાઈ ના દાંડિયા ક્લાસ નીકળી ગયા છીએ હવે આપણે આમ ધોરાજી માટો મારી ને આવતો તો આપણને કંટાળો એકચ્યુઅલીમાં આમ અમે જાય છીએ જાય છીએ અમને ખબર હે ક્યાં જઈ છીએ અમને નથી ખબર એટલે કાકાજી કી બોલાવતો અમે જાય છીએ કુતરા હોઈ ગયા એ ભલે હોઈ ગયા માટો મારી ગયા પેટ્રોલિંગ કરી આપણે અત્યારે કંપનીનો આપણે ધોરાજીથી ઘરે આવી ગયા છીએ અને આપણા વ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો આવા જ ગુજરાતી વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને આ પહેલાં જેમ સપોર્ટ કરતા એમ હવે પણ સપોર્ટ કરવાનું ચાલુ કરી દેજો અને
ડાયલોગની ભાષામાં કહું તો હેલો ગાઈઝ, લુક એટ માય આઈઝ, ઘરેના પિતા છાઈસ. આવા જ ગુજરાતી વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરો અત્યારે જ સબસ્ક્રાઈબ. તો મળીએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.